કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. અધ્યાય 19મો. કિમ પુરુષ વર્ષ અને ભારત વર્ષનું વર્ણન. શ્રી સુખદેવજી કહે છે, હે રાજન, કિમ પુરુષ વર્ષ એટલે કે ખંડમાં શ્રી લક્ષ્મણજીના મોટા ભાઈ આદિ પુરુષ સીતાજીના હૃદયના અભિરામ ભગવાન શ્રીરામના ચરણોના સાનિધ્યમાં રસિક પરમ ભાગવત શ્રી હનુમાનજી અન્ય કિન્નરો સહિત અવિચળ ભક્તિભાવથી તેમની ઉપાસના કરે છે. ત્યાં અન્ય ગંધર્વોના પ્રમુખ આષ્ટીશેણ તેમના સ્વામી ભગવાન શ્રીરામની પરમ કલ્યાણમય ગુણગાથા ગાતા રહે છે. શ્રી હનુમાનજી તે સાંભળે છે અને પોતે પણ આ મંત્રનો જપ કરતા રહીને આ પ્રમાણે તેમની સ્તુતિ કરે છે. અમે ઓમકાર સ્વરૂપ પવિત્ર કીર્તિ ભગવાન શ્રીરામને નમસ્કાર કરીએ છીએ. તમારામાં સત્પુરુષોના લક્ષણો, શીલ અને આચરણ વિદ્યમાન છે. તમે અત્યંત સંયમચિત આપના ઉપાસકોને દર્શન આપવામાં તત્પર, સાધુતાની પરીક્ષા માટે કસોટીરૂપ અને મહાન બ્રાહ્મણ ભક્ત છો. આવા મહાપુરુષ મહારથ શ્રીરામને અમારા પુનઃ પ્રણામ છે. હે ભગવાન, તમે વિશુદ્ધ બોધ સ્વરૂપ, અદ્વિતીય, પોતાના સ્વરૂપના પ્રકાશથી ગુણોના કાર્યરૂપ, જાગ્રત વગેરે તમામ અવસ્થાઓનો ધ્વંસ કરનારા, સૌના અંતરાત્મા, પરમ શાંત, શુદ્ધ બુદ્ધિથી ગ્રહણ કરવા યોગ્ય, નામ અને રૂપ વિનાના અને અહંકાર રહિત છો. હું તમારે શરણે છું. હે પ્રભુ, તમારો મનુષ્ય અવતાર માત્ર રાક્ષસોના વધ માટે જ નથી, બલકે એનું મુખ્ય ઉદ્દેશ્ય તો મનુષ્યોને બોધ આપવાનું છે. અન્યથા પોતાના સ્વરૂપમાં જ રમણ કરનારા સાક્ષાત વિશ્વાત્મા વિશ્વેશ્વર અને સીતાજીના વિયોગમાં આટલું દુઃખ કેવી રીતે થઈ શકતું હતું? તમે ધીર પુરુષોના આત્મા અને પ્રિયતમ ભગવાન વાસુદેવ છો. અહીં શંકા થાય છે કે ભગવાન તો સૌના આત્મા છે, તો પછી અહીં તેમને આત્મવાન એટલે કે ધીર મનુષ્યોના જ આત્મા કેમ બતાવવામાં આવ્યા છે? આનું કારણ એ જ છે કે તેઓ સર્વાત્મા હોવા છતાં પણ તેમને કેવળ આત્મજ્ઞાની મનુષ્યો જ પોતાના આત્મા રૂપે અનુભવે છે, અન્ય મનુષ્યો નહીં. શ્રુતિમાં જ્યાં ક્યાંય આત્મ સાક્ષાત્કારની વાત આવેલી છે ત્યાં આત્મવેત્તા માટે ધીર શબ્દનો પ્રયોગ કરેલો છે, જેમ કે કિશ્ચિન ધીર પ્રત્યેગાત્મા મેક્ષત ઇતિનઃ સુષ્ઠુમ ધીરાણામ વગેરે. તેથી અહીં પણ ભગવાનને આત્મવાન અથવા ધીર પુરુષના આત્મા બતાવવામાં આવ્યા છે. ત્રણેય લોકની કોઈ પણ વસ્તુમાં તમારી આસક્તિ નથી. તમે નથી તો સીતાજી માટે મોહ પામતા અને નથી તો લક્ષ્મણજીનો ત્યાગ પણ કરતા. એકવાર ભગવાન શ્રીરામ એકાંતમાં એક દેવદૂત સાથે વાતો કરી રહ્યા હતા. તે સમયે લક્ષ્મણજી પહેરો ભરતા હતા અને ભગવાનની આજ્ઞા હતી કે જો અત્યારે કોઈ અંદર આવશે તો તે મારા હાથે માર્યો જશે. એ દરમિયાન જ દુર્વાસા મુનિ આવ્યા અને તેમણે પોતાના આગમનની સૂચના આપવા અંદર જવા માટે લક્ષ્મણજીને વિવશ કર્યા. આનાથી પોતાની પ્રતિજ્ઞા અનુસાર ભગવાન ઘણા અસમંજસમાં પડી ગયા. ત્યારે વશિષ્ઠજીએ કહ્યું કે લક્ષ્મણજીના પ્રાણ નહીં લેતા તેમનો ત્યાગ કરી દેવો જોઈએ, કારણ કે પોતાના પ્રિયજનોનો ત્યાગ કરવો એ તેને માટે મૃત્યુદંડ બરાબર જ છે. તેથી ભગવાને તેમનો ત્યાગ કર્યો. તમારા આ વ્યવહારો તો માત્ર લોક શિક્ષણ માટે જ છે. હે લક્ષ્મણાગ્રજ, લક્ષ્મણજીના મોટા ભાઈ, ઉત્તમ કુળમાં જન્મ, સુંદરતા, વાક્ચાતુરી, બુદ્ધિ અને શ્રેષ્ઠ યોનિ, આમાંનો કોઈ પણ ગુણ તમારી પ્રસન્નતાનું કારણ બની શકતો નથી. આ વાત બતાવવા માટે જ તમે આ બધા ગુણો વિનાના વનવાસી વાનરો એવા અમારી સાથે મિત્રતા કરી છે. દેવ, દાનવ, મનુષ્ય કે વાનર કોઈ પણ હોય, તેણે બધી રીતે શ્રી રામ સ્વરૂપ તમારું જ ભજન કરવું જોઈએ, કારણ કે તમે નરના રૂપમાં સાક્ષાત શ્રી હરિ જ છો અને કરેલા થોડા ભજનને પણ ઘણું વધારે માનો છો. તમે આશ્રિતોના એવા પ્રેમી છો કે જ્યારે પોતે દિવ્ય ધામમાં સિધાવી ગયા હતા ત્યારે સઘળા ઉત્તર કોસલવાસીઓને પણ પોતાની સાથે જ લઈ ગયા હતા. ભારત વર્ષમાં પણ ભગવાન દયાવશ નરનારાયણ રૂપ ધારણ કરીને સંયમશીલ મનુષ્યો પર અનુગ્રહ કરવા માટે અપ્રગટ રૂપે કલ્પના અંત સુધી તપ કરતા રહે છે. તેમની આ તપસ્યા એવી છે કે જેના થકી ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ઐશ્વર્ય, શાંતિ અને ઉપરતિની ઉત્તરોત્તર વૃદ્ધિ થાય છે અને અંતે આત્મ સ્વરૂપની પ્રાપ્તિ થઈ શકે છે. ત્યાં ભગવાન નારદજી સ્વયં શ્રી ભગવાને જ કહેલા
સાંખ્ય અને યોગશાસ્ત્ર સહિત ભગવાનના મહિમાને પ્રગટ કરનારા 5 રાત્ર દર્શનનો સામાન્ય મુનિને ઉપદેશ કરવા માટે ભારતવર્ષની વર્ણાશ્રમ ધર્મ પર અવલંબિત પ્રજા સહિત અત્યંત ભક્તિભાવપૂર્વક ભગવાન શ્રી નરનારાયણની ઉપાસના કરે છે તથા આ મંત્રનો જપ કરે છે અને સ્તોત્રનું જ્ઞાન કરીને તેમની સ્તુતિ કરે છે. ઓમકાર સ્વરૂપ નિરહંકાર નિર્ધનોના ધન શાંત સ્વભાવ શ્રુતિશ્રેષ્ઠ ભગવાન શ્રી નરનારાયણને નમસ્કાર છે. તેઓ પરમહંસોના પરમ ગુરુ અને આત્મારામોના અધીશ્વર છે. તેમને વારંવાર નમસ્કાર છે અને આ પ્રમાણે ગાય છે. જેઓ વિશ્વની ઉત્પત્તિ વગેરેમાં સ્વયં તેમના કરતા હોવા છતાં પણ કર્તૃત્વના અભિમાનથી બંધાતા નથી. શરીરમાં રહેતા હોવા છતાં પણ તેમના ભૂખ તરસ વગેરે ધર્મોને વશીભૂત થતા નથી તથા દ્રષ્ટા હોવા છતાં પણ જેમની દ્રષ્ટિ દ્રશ્યના ગુણદોષોથી દૂષિત થતી નથી તે અસંગ તેમજ વિશુદ્ધ સાક્ષી સ્વરૂપ ભગવાન શ્રી નરનારાયણને નમસ્કાર છે. હે યોગેશ્વર, હિરણ્યગર્ભ ભગવાન બ્રહ્માજીએ યોગ સાધનની સૌથી મોટી નિપુણતા ખૂબી એ જ બતાવી છે કે મનુષ્ય પોતાના અંતકાળે દેહાભિમાન ત્યજીને ભક્તિપૂર્વક તમારા પ્રાકૃત ગુણોથી રહિત સ્વરૂપમાં પોતાનું મન જોડવું. લૌકિક અને પારલૌકિક ભોગોના લાલચુ મૂર્ખ મનુષ્યો જેમ પુત્ર પત્ની અને ધન સંપત્તિની ચિંતા કરીને મોતથી ગભરાય છે તેવી જ રીતે જો વિદ્વાનને પણ આ નિંદ્ય શરીર છૂટી જવાનો ભય જ સદા રહે છે તો તેને જ્ઞાન પ્રાપ્તિ માટે કરેલો સઘળો પ્રયત્ન કેવળ શ્રમ જ ગણાય. તેથી હે અધોક્ષજ, તમે અમને પોતાનો સ્વાભાવિક પ્રેમરૂપી ભક્તિયોગ જ આપો, જેથી હે પ્રભુ આ નિંદ્ય શરીરમાં તમારી માયાને કારણે બદ્ધ મૂળ થયેલી અહંતા મમતાને અમે પરત કાપી શકીએ. હે રાજન, આ ભારતવર્ષમાં ઘણા બધા પર્વતો અને નદીઓ છે, જેવા કે મલય, મંગળપ્રસ્થ, મૈનાક, ત્રિકૂટ, ઋષભ, કુટક, કોલ્લક, સહ્ય, દેવગિરી, ઋષ્યમુખ, શ્રીશૈલ, વેંકટ, મહેન્દ્ર, વારીધાર, વિંધ્ય, શુક્તિમાન, વૃક્ષગિરી, પારિયાત્ર, દ્રોણ, ચિત્રકૂટ, ગોવર્ધન, રૈવતક, કકુભ, નીલ, ગોકામુખ, ઇન્દ્રકીલ, કામગીરી વગેરે આવા જ અન્ય પણ સેંકડો હજારો પર્વતો છે. તેમના તટપ્રદેશોમાંથી નીકળતા નદ એટલે કે વેળા અને નદીઓ પણ અસંખ્ય છે. આ નદીઓ પોતાના નામોથી જ જીવોને પવિત્ર કરી દે છે અને ભારતીય પ્રજા તેમના જ જળમાં સ્નાન કરે છે. તેમાંની મુખ્ય નદીઓ છે ચંદ્રવસા, તામ્રપર્ણી, અવટોદા, કૃતમાલા, વૈહાયસી, કાવેરી, વેણી, પયસ્વિની, શર્કરાભર્તા, તુંગભદ્રા, કૃષ્ણા, વેણ્યા, ભીમરથી, ગોદાવરી, નિર્વિંધ્યા, પયોષ્ણી, તાપી, રેવા, સુરસા, નર્મદા, ચર્મણવતી, સિંધુ, અંધ અને શોણ નામના 2 નદ, મહાનદી, વેદસ્મૃતિ, ઋષિકુલ્યા, ત્રિસામા, કૌશિકી, મંદાકિની, યમુના, સરસ્વતી, દ્યશદ્વતી, ગોમતી, સરયુ, રોદસ્વતી, સપ્તવતી, સુષોમા, શતદ્રુ, ચંદ્રભાગા, મૃદવૃધા, વિતસ્તા, અસિકની અને વિશ્વા. આ જ દેશ ભારતમાં જન્મ લેનારા મનુષ્યોને પોતાના કરેલા સાત્વિક, રાજસ અને તામસ કર્મો અનુસાર ક્રમશઃ અનેક પ્રકારની દિવ્ય, માનુષ અને નારકી યોનિઓ પ્રાપ્ત થાય છે. કારણ કે કર્મો અનુસાર બધા જીવોને બધી જ યોનિઓ પ્રાપ્ત થઈ શકે છે. આ જ દેશમાં પોતપોતાના વર્ણ માટે નિયત કરેલા ધર્મોનું આચરણનું વિધિવત અનુષ્ઠાન કરવાથી મોક્ષ શુદ્ધની પ્રાપ્તિ થઈ શકે છે. હે પરીક્ષિત, સમસ્ત ભૂત પ્રાણીઓના આત્મા રાગ વગેરે દોષો વિનાના અનિર્વચનીય સર્વાધાર પરમાત્મા ભગવાન વાસુદેવમાં અનન્ય અને નિર્હેતુક ભક્તિભાવ જ મોક્ષપદ છે. આ ભક્તિભાવ ત્યારે જ પ્રાપ્ત થાય છે કે જ્યારે અનેક પ્રકારની ગતિઓને પ્રગટ કરનારી અવિદ્યારૂપી હૃદય ગ્રંથિ કપાઈ જતા ભગવાનના પ્રેમી ભક્તોનો સંગ મળે છે. દેવતાઓ પણ ભારતવર્ષમાં જન્મેલા મનુષ્યનો મહિમા આ પ્રમાણે ગાય છે. અહો, જે જીવોએ ભારતવર્ષમાં ભગવાનની સેવાને યોગ્ય મનુષ્ય જન્મ પ્રાપ્ત કર્યો છે, તેમણે એવું કયું પુણ્ય કર્યું છે અથવા તેમના પર જ શ્રીહરિ પ્રસન્ન થઈ ગયા છે?
આ પરમ સૌભાગ્ય માટે તો અમે દેવતાઓ પણ નિરંતર તલસતા રહીએ છીએ. અમે ઘણા કઠોર યજ્ઞ, તપ, વ્રત, દાન વગેરે કરીને આ તુચ્છ સ્વર્ગનો જે અધિકાર મેળવ્યો છે એનાથી શો લાભ છે? અહીં તો ઇન્દ્રિય ભોગોની અધિકતાને કારણે સ્મરણ શક્તિ ક્ષીણ થઈ જાય છે. તેથી શ્રી નારાયણના ચરણ કમળોનું સ્મરણ ક્યારેય થતું નથી. આ સ્વર્ગ તો શું, જ્યાંના નિવાસીઓનું એક એક કલ્પનું આયુષ્ય હોય છે, પણ જ્યાંથી ફરી સંસાર ચક્રમાં પાછા આવવું પડે છે તેવા બ્રહ્મલોક વગેરે લોક કરતાં પણ ભારત ભૂમિમાં ભલે થોડા આયુષ્યવાળા હોઈએ તો પણ જન્મ લેવો એ સારું છે. કારણ કે અહીં ધીર પુરુષો, મનસ્વીઓ પોતાના અમર્ત્ય શરીર થકી કરેલા સમસ્ત કર્મો શ્રી ભગવાનને અર્પણ કરીને એક ક્ષણમાં જ તેમનું અભયપદ પ્રાપ્ત કરી શકે છે. જ્યાં ભગવાનની કથાને અમૃતસભર સરિતા વહેતી નથી, જ્યાં તેના ઉદ્ગમ સ્થાન એવા ભગવદ્ ભક્ત સાધુજનો વસતા નથી, અને જ્યાં નૃત્ય, ગીત વગેરે સાથે મોટા ઉત્સવ સમારોહ પૂર્વક ભગવાન યજ્ઞ પુરુષની પૂજા અર્ચના કરવામાં આવતી નથી, તે ભલેને બ્રહ્મલોક જ કેમ ન હોય, તેનું સેવન કરવું જોઈએ નહીં. જે જીવોએ આ ભારત વર્ષમાં જ્ઞાન, વિવેક, બુદ્ધિ, તેને અનુકૂળ કર્મ તથા તે કર્મને ઉપયોગી દ્રવ્યો વગેરે સામગ્રીથી સંપન્ન મનુષ્ય જન્મ મેળવ્યો છે, તેઓ જો આવાગમનના ચક્રાવામાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરતા નથી તો પારધીના ફંદામાંથી છૂટેલા હોવા છતાં પણ ફળ વગેરેની પ્રાપ્તિના લોભને લીધે જ વૃક્ષ પર વિહાર કરનારા પક્ષીઓની જેમ ફરીથી બંધનમાં પડી જાય છે. અહો, આ ભારતવાસીઓનું કેવું સૌભાગ્ય છે! જ્યારે યજ્ઞમાં ભિન્ન ભિન્ન દેવતાઓની પ્રસન્નતાના ઉદ્દેશ્યથી અલગ અલગ યજ્ઞ ભાગ રાખીને વિધિ, મંત્રો, દ્રવ્યો વગેરેના યોગથી શ્રદ્ધાપૂર્વક તે દેવતાઓને હવિનું પ્રદાન કરે છે, ત્યારે આ પ્રમાણે ઇન્દ્ર વગેરે ભિન્ન ભિન્ન નામે પોકારવાથી, આહ્વાન કરવાથી સમસ્ત કામનાઓને પૂરી કરનારા પૂર્ણકામ સ્વયં શ્રીહરિ પ્રસન્ન થાય છે અને તે હવિનું ગ્રહણ કરે છે. એ તો બરાબર છે કે ભગવાન સકામ મનુષ્યોના માગવાથી તેમને અભિષ્ટ વસ્તુઓ આપે છે, પરંતુ આ કંઈ સાધક માટે વાસ્તવિક પ્રાપ્તિદાન નથી, કારણ કે તે વસ્તુઓ મેળવી લીધા પછી પણ મનુષ્યના મનમાં ફરી ફરી કામનાઓ થતી જ રહે છે. આનાથી ઉલટું જેઓ ભગવાનની નિષ્કામ ભાવે ભક્તિ કરે છે તેમને તો તેઓ સાક્ષાત પોતાના ચરણ કમળની ભક્તિ જ આપી દે છે, કે જેઓ અન્ય સઘળી કામનાઓને સમાપ્ત કરી દેનારી છે. તેથી અત્યાર સુધી સ્વર્ગ સુખ ભોગવી લીધા પછી અમારા પૂર્વે કરેલા યજ્ઞ, પ્રવચન અને શુભ કર્મોમાંથી જો કંઈ પણ પુણ્ય બચ્યું હોય તો તેના પ્રભાવે અમને આ ભારત વર્ષમાં ભગવાનના સ્મરણ સહિતનો મનુષ્ય જન્મ મળો, કારણ કે શ્રી હરિ પોતાની ભક્તિ કરનારાઓનું સર્વ પ્રકારે કલ્યાણ કરે છે. શ્રી સુખદેવજી કહે છે, હે રાજન, રાજા સગરના પુત્રોએ પોતાના યજ્ઞના અશ્વને ખોળવા આ પૃથ્વીને ચારે બાજુએ ખોદી હતી. તેનાથી જંબુદ્વીપમાં જ 8 અન્ય ઉપદ્વીપ બન્યા, એમ કેટલાક લોકોનું કહેવું છે. તે ઉપદ્વીપો છે સ્વર્ણપ્રસ્થ, ચંદ્રશુક્લ આવર્તન, રમણક, મંદર હરિણ, પાંચજન્ય, સિંહલ અને લંકા. હે ભરતશ્રેષ્ઠ, આ પ્રમાણે જેવું મેં ગુરુના મુખેથી સાંભળ્યું હતું બરાબર તેવું જ તમને જંબુદ્વીપના દેશોનું આ વિભાજન કહી સંભળાવ્યું. અધ્યાય 20મો. અન્ય 6 દ્વીપોનું તથા લોકાલોક પર્વતનું વર્ણન. શ્રી સુખદેવજી કહે છે, હે રાજન, હવે પરિમાણ એટલે કે વિસ્તાર, માપ, લક્ષણો અને સ્થિતિ અનુસાર પ્લક્ષ વગેરે અન્ય દ્વીપોના દેશ વિભાજનનું વર્ણન કરવામાં આવે છે. જેવી રીતે મેરુ પર્વત જંબુદ્વીપથી ઘેરાયેલો છે, તેવી જ રીતે જંબુદ્વીપ પણ પોતાના જેટલા જ પરિમાણ અને વિસ્તારવાળા ખારા સમુદ્રથી ઘેરાયેલો છે. વળી જે રીતે ખાઈ બહારના ઉપવનથી ઘેરેલી રહી છે, તેવી જ રીતે ખારો સમુદ્ર પણ પોતાનાથી બમણા વિસ્તારવાળા પ્લક્ષદ્વીપથી ઘેરાયેલો છે. જંબુદ્વીપમાં જેવડું મોટું જાંબુડાનું વૃક્ષ છે, તેટલા જ વિસ્તારવાળું અહીં સુવર્ણમય પ્લક્ષ અંજીરનું વૃક્ષ છે. એને જ કારણે આનું નામ પ્લક્ષદ્વીપ પડ્યું છે. અહીં સપ્તજિહ્વા અગ્નિદેવ વિરાજમાન છે. આ દ્વીપના અધિપતિ રાજા પ્રિયવ્રતના પુત્ર ઇદ્મજિહ્વ મહારાજ હતા. તેમણે જ આને 7 વર્ષો ખંડોમાં વિભાજિત કર્યો અને તે ખંડો નામ જેવા જ નામવાળા પોતાના પુત્રોને સોંપ્યા અને પોતે અધ્યાત્મ યોગનો આશ્રય લઈને ઉપરત થઈ ગયા.
તે દેશોના નામ છે શિવ, યવસ, સુભદ્ર, શાંત, ક્ષેમ, અમૃત અને અભય. આ દેશોમાં પણ 7 પર્વતો અને 7 નદીઓ પ્રસિદ્ધ છે. ત્યાં મણિકૂટ, વજ્રકૂટ, ઇન્દ્રસેન, જ્યોતિષ્માન, સુપર્ણ, હિરણ્યષ્ઠિવ અને મેઘમાલ આ 7 મર્યાદા પર્વતો છે. તથા અરુણા, નૃમણા, આંગિરસી, સાવિત્રી, સુપ્રભાતા, ઋતંભરા અને સત્યંભરા આ 7 મહાનદીઓ છે. ત્યાં હંસ, પતંગ, ઉર્ધ્વાયન અને સત્યાંગ નામના 4 વર્ણો છે. આ નદીઓમાં સ્નાન કરવાથી રજોગુણ અને તમોગુણ ક્ષીણ થતા રહે છે. તેમનું આયુષ્ય 1000 વર્ષનું હોય છે. તેમના શરીરોમાં દેવતાઓની જેમ જ થાક, પરસેવો વગેરે થતા નથી અને સંતાનોની ઉત્પત્તિ પણ તેમના જ જેવી થાય છે. તેઓ ત્રયી વિદ્યા વડે 3 વેદોમાં વર્ણવેલા સ્વર્ગના દ્વારભૂત આત્મ સ્વરૂપ ભગવાન સૂર્યની ઉપાસના કરે છે. તેઓ કહે છે કે જેઓ સત્ય, અનુષ્ઠાનને યોગ્ય ધર્મ અને ઋત પ્રતીત થતો ધર્મ, વેદો અને શુભ તથા અશુભ કર્મફળના અધિષ્ઠાતા છે, તે પુરાણ પુરુષ વિષ્ણુ સ્વરૂપ ભગવાન સૂર્યના શરણમાં અમે જઈએ છીએ. લક્ષ વગેરે 5 દ્વીપોમાં બધા જ મનુષ્યોને જન્મથી જ આયુષ્ય, ઇન્દ્રિયો, મનોબળ, ઇન્દ્રિય બળ, શારીરિક બળ, બુદ્ધિ અને પરાક્રમ સમાન રૂપે સિદ્ધ થયેલા હોય છે. લક્ષદ્વીપ પોતાના જેટલા જ વિસ્તારવાળા શેરડીના રસના સમુદ્રથી ઘેરાયેલો છે. તેથી આગળ તેનાથી બમણા પરિમાણવાળો શાલ્મલી દ્વીપ છે, જે એટલા જ વિસ્તારવાળા મદિરાના સમુદ્રથી ઘેરાયેલો છે. આ શાલ્મલી દ્વીપમાં પ્લક્ષ દ્વીપના પ્લક્ષના વૃક્ષ જેવડું જ શાલ્મલીનું વૃક્ષ છે. કહે છે કે આ જ વૃક્ષ પોતાની વેદમય પાંખોથી ભગવાનની સ્તુતિ કરનારા પક્ષીરાજ ભગવાન ગરુડનું નિવાસ સ્થાન છે. તથા આ જ વૃક્ષ આ દ્વીપના નામકરણનું કારણ છે. આ દ્વીપના અધિપતિ પ્રિયવ્રતના પુત્ર મહારાજ યજ્ઞબાહુ હતા. તેમણે જ આ દ્વીપના સુરોચન, સૌમનસ્ય, રમણક, દેવવર્ષ, પારિભદ્ર, આપ્યાયન અને અવિજ્ઞાત નામે 7 વિભાગ કર્યા અને એ જ નામના પોતાના પુત્રોને સોંપી દીધા. એમાં પણ 7 વર્ષ પર્વતો અને 7 નદીઓ પ્રસિદ્ધ છે. પર્વતોના નામ છે સ્વરસ, શતશૃંગ, વામદેવ, કુંદ, મુકુંદ, પુષ્પવર્ષ અને સહસ્રશ્રુતિ. તથા નદીઓ છે અનુમતિ, સિનિવાલી, સરસ્વતી, કુહુ, રજની, નંદા અને રાકા. આ વર્ષોમાં રહેતા શ્રુતધર, વીર્યધર, વસુંધર અને ઈશનધર નામના 4 વર્ણોના લોકો વેદમંત્રોથી વેદમય આત્મ સ્વરૂપ ભગવાન ચંદ્રમાની ઉપાસના કરે છે. તેઓ પ્રાર્થના કરે છે, જેઓ કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષમાં પોતાના કિરણોથી વિભાજન કરીને દેવતાઓ અને પિતૃઓ અને સમસ્ત પ્રાણીઓને અન્ન આપે છે, તે ચંદ્રદેવ અમારું રંજન કરનારા રાજા રંજક થાઓ. આ જ પ્રમાણે મંદિરાના સમુદ્રથી આગળ તેનાથી બમણા પરિમાણવાળો કુશદ્વીપ છે. અગાઉ કહેવાયેલા દ્વીપોના જેવો આ દ્વીપ પણ પોતાના જેટલા જ વિસ્તારવાળા ઘીના સમુદ્રથી ઘેરાયેલો છે. આમાં ભગવાને રચેલું કુશ સમૂહનું એક વૃક્ષ છે. એના નામથી જ આ દ્વીપનું નામ કુશદ્વીપ જાણીતું થયું છે. બીજા અગ્નિદેવ જેવું તે વૃક્ષ પોતાની કોમળ શિખાઓના તેજથી બધી જ દિશાઓને પ્રકાશિત કરતું રહે છે. હે રાજન, આ દ્વીપના અધિપતિ પ્રિયવતના પુત્ર મહારાજ હિરણ્ય રહેતા હતા. તેમણે આ દ્વીપના 7 વિભાગ કર્યા અને તેમનો એક વિભાગ પોતાના 7 પુત્રો વસુ, વસુદાન, દ્રઢરુચિ, નાભિગુપ્ત, સ્તુત્યવ્રત, વિવિક્ત અને વામદેવને આપ્યો અને પોતે તપ કરવા ચાલી નીકળ્યા. તે વિભાગોની સીમાઓ નક્કી કરતા 7 પર્વતો અને 7 નદીઓ છે. પર્વતોના નામ છે ચક્ર, ચતુઃશૃંગ, કપિલ, ચિત્રકૂટ, દેવાનિક, ઉર્ધ્વરોમા અને દ્રમિણ. નદીઓના નામ છે રસકુલ્યા, મધુકુલ્યા, મિત્રવિંદા, શ્રુતવિંદા, દેવગર્ભા, ધૃતચ્યુતા અને મંત્રમાલા. આ નદીઓમાં સ્નાન કરીને કુશદ્વીપના નિવાસીઓ કે જેઓ કુશળ, કોવિદ, અભિયુક્ત અને કુલક વર્ણના મનુષ્યો છે, જેઓ યજ્ઞ વગેરે કર્મ કૌશલ વડે અગ્નિ સ્વરૂપ ભગવાન શ્રીહરિનું પૂજન કરે છે તથા આ પ્રમાણે સ્તુતિ કરે છે. હે અગ્નિદેવ, તમે પરબ્રહ્મને પ્રત્યક્ષ હવિ પહોંચાડનારા છો
તેથી ભગવાનના અંગભૂત દેવતાઓનું યજન કરીને તમે તે પરમ પુરુષનું જ યજન કરો. હે રાજન, પછી ઘીના સમુદ્ર ધૃત સમુદ્રથી આગળ તેના કરતાં બમણા પરિમાણવાળો કૌંચ દ્વીપ છે. જેમ કુશ દ્વીપ ઘીના સમુદ્રથી ઘેરાયેલો છે, તેવી જ રીતે આ કૌંચ દ્વીપ પોતાના જ જેટલા વિસ્તારવાળા દૂધના સમુદ્રથી ઘેરાયેલો છે. અહીં ક્રૌંચ નામનો એક મોટો પર્વત છે, તેને જ કારણે આનું નામ કૌંચ દ્વીપ થયું છે. અગાઉના સમયમાં શ્રી કાર્તિકેય સ્વામીના શસ્ત્ર પ્રહારથી આનો કટી પ્રદેશ અને લતા નિકુંજ વગેરે નષ્ટભ્રષ્ટ થઈ ગયા હતા, પરંતુ ક્ષીર સમુદ્ર વડે સિંચાવાથી અને વરુણદેવ વડે સુરક્ષિત થવાથી આ પર્વત ફરીથી નિર્ભય થઈ ગયો. આ દ્વીપના અધિપતિ પ્રિયવ્રતના પુત્ર મહારાજ ધૃતપૃષ્ઠ હતા. તેઓ મહાજ્ઞાની હતા. તેમણે આને 7 દેશોમાં વિભાજિત કરીને તેમના પર તેમના જ જેવા નામવાળા પોતાના 7 ઉત્તરાધિકારી પુત્રોની નિમણૂક કરી અને પોતે સમસ્ત જીવોના અંતરાત્મા પરમ મંગલમય કીર્તિશાળી ભગવાન શ્રીહરિના પવિત્ર ચરણ કમળનું શરણ લીધું. મહારાજ ધૃતપૃષ્ઠને 7 પુત્રો હતા. આમ, મધુરૂહ, મેઘપૃષ્ઠ, સુધામા, બ્રાજિષ્ઠ, લોહિતાણ અને વનસ્પતિ. તેમના વર્ષોમાં પણ 7 વર્ષ પર્વતો અને 7 નદીઓ હોવાનું કહેવાય છે. પર્વતોના નામ છે શુક્લ, વર્ધમાન, ભોજન, ઉપબૈર્ણ, નંદ, નંદન અને સર્વતોભદ્ર. નદીઓના નામ છે અભયા, અમૃતૌઘા, આર્યકા, તીર્થવતી, વૃત્તિરૂપવતી, પવિત્રવતી અને શુક્લા. તેમના પવિત્ર અને નિર્મળ જળનું સેવન કરનારા ત્યાંના પુરુષ, વૃષભ, દ્રમિડ અને દેવક નામના 4 વર્ણોવાળા નિવાસીઓ જળ ભરેલી અંજલિ વડે આપો દેવતા એટલે કે જળ દેવતાની ઉપાસના કરે છે અને પ્રાર્થના કરે છે, હે જળ દેવતા, તમને પરમાત્મા પાસેથી સામર્થ્ય મળેલું છે. તમે ભૂહ, ભુવઃ અને સ્વઃ ત્રણેય લોકોને પવિત્ર કરો છો, કારણ કે તમે સ્વરૂપથી જ પાપોનો નાશ કરનારા છો. અમે પોતાના શરીરથી તમારો સ્પર્શ કરીએ છીએ. તમે અમારા અંગોને પવિત્ર કરો છો. આ જ પ્રમાણે ક્ષીર સમુદ્રથી આગળ પોતાની ચારે બાજુ 32 લાખ યોજનના વિસ્તારવાળો શાકદ્વીપ છે, જે પોતાના જેટલા જ પરિમાણવાળા દહીંના સમુદ્રથી ઘેરાયેલો છે. આમાં શાક નામનું એક ઘણું મોટું વૃક્ષ છે અને એ જ આ પ્રદેશના નામનું કારણ છે. તેની અત્યંત મનોહર સુગંધથી આખો દ્વીપ મહેકતો રહે છે. તેના મેધાતિથિ નામના અધિપતિ પણ રાજા પ્રિયવ્રતના જ પુત્ર હતા. તેમણે પણ પોતાના દ્વીપને 7 વર્ષોમાં વિભાજિત કર્યો અને તે વર્ષોમાં તેમના જેવા જ નામવાળા પોતાના પુરોજવ, મનોજવ, પવમાન, ધૂમ્રાનિક, ચિત્રરેફ, બહુરૂપ અને વિશ્વધાર નામના પુત્રોની અધિપતિ તરીકે નિમણૂક કરીને પોતે ભગવાન અનંતમાં દત્તચિત્ત થઈને તપોવનમાં પ્રયાણ કરી ગયા. આ વર્ષોમાં પણ 7 મર્યાદા પર્વતો અને 7 નદીઓ છે. પર્વતોના નામ છે ઈશાન, ઉરશૃંગ, બલભદ્ર, સતકેશર, સહસ્ત્રસ્ત્રોત્ર, દેવપાલ અને મહાનસ. તથા નદીઓ છે અનઘા, આયુર્દા, ઉભયસ્પૃષ્ટિ, અપરાજિતા, પંચપદી, સહસ્રશ્રુતિ અને નિજધૃતિ. તે વર્ષના ઋતવ્રત, સત્યવ્રત, દાનવ્રત અને અનુવ્રત નામના વર્ણોના મનુષ્યો પ્રાણાયામ વડે પોતાના રજોગુણ અને તમોગુણને ક્ષીણ કરીને મહાન સમાધિ વડે વાયુરૂપ શ્રીહરિની આરાધના કરે છે અને આ પ્રમાણે તેમની સ્તુતિ કરે છે. જેઓ પ્રાણ વગેરે વૃત્તિરૂપી પોતાની ધજાઓ સહિત પ્રાણીઓમાં પ્રવેશીને તેમનું પાલન પોષણ કરે છે તથા સમસ્ત દ્રશ્ય જગત જેમના આધીન છે તે અંતર્યામી સાક્ષાત ભગવાન વાયુ અમારું રક્ષણ કરો. આ જ પ્રમાણે દહીંના સમુદ્રથી આગળ તેની ચારે બાજુ તેનાથી બમણા વિસ્તારવાળો પુષ્કર દ્વીપ છે. તે ચારે બાજુએથી પોતાના જેટલા જ વિસ્તારવાળા મીઠા જળના સમુદ્રથી ઘેરાયેલો છે. ત્યાં અગ્નિની જ્યોત જેવું દૈદીપ્યમાન લાખો સ્વર્ણમય પાખડીઓવાળું એક ઘણું મોટું પુષ્કળ એટલે કે કમળ છે, જેને બ્રહ્માજીનું આસન માનવામાં આવે છે. તે દ્વીપની મધ્યમાં તેના પૂર્વના અને પશ્ચિમના વિભાગોની સરહદ નક્કી કરતો માનસોત્તર નામનો એક જ પર્વત છે. એ 10,000 યોજન ઊંચો
અને તેટલો જ લાંબો છે. તેના પણ ચારે દિશાઓમાં ઇન્દ્ર વગેરે લોકપાલોની 4 પુરીઓ એટલે કે નગરો છે. તેમના પર મેરુ પર્વતની ચારે બાજુ ઘૂમતા સૂર્યના રથનું સંવત્સર રૂપે પૈડું દેવતાઓના દિવસ અને રાત એટલે કે ઉત્તરાયણ અને દક્ષિણાયનના ક્રમે હંમેશા ઘૂમ્યા કરે છે. તે દ્વીપના અધિપતિ પ્રિયવ્રતના પુત્ર વિતિહોત્ર પણ પોતાના રમણક અને ધાતકી નામના 2 પુત્રોને બંને દેશોના અધિપતિ બનાવીને પોતે પોતાના મોટા ભાઈઓની જેમ જ ભગવાનની સેવામાં તત્પર રહેવા લાગ્યા હતા. ત્યાંના નિવાસીઓ બ્રહ્મ સાલોક્ય વગેરેની પ્રાપ્તિ કરાવનારા કર્મો વડે બ્રહ્મારૂપ શ્રીહરિની આરાધના કરે છે અને આ પ્રમાણે સ્તુતિ કરે છે. જેઓ સાક્ષાત કર્મફળ સ્વરૂપ છે અને જેમની એક પરમેશ્વરમાં જ પૂર્ણ સ્થિતિ છે તથા જેની બધા લોકો પૂજા કરે છે તે બ્રહ્મ જ્ઞાન પ્રાપ્તિના સાધનભૂત અદ્વિતીય અને શાંત સ્વરૂપ ભગવાન બ્રહ્મમૂર્તિને અમારા નમસ્કાર છે. શ્રી સુખદેવજી કહે છે, હે રાજન, આની આગળ લોકાલોક નામનો પર્વત છે. એ પૃથ્વીની બધી બાજુએ સૂર્ય વડે પ્રકાશિત અને અપ્રકાશિત પ્રદેશોની વચ્ચે તેમનું વિભાજન કરતો ઊભો રહે છે. મેરુ પર્વતથી શરૂ કરીને માનસોત્તર પર્વત સુધીનું જેટલું અંતર છે તેટલી જ ભૂમિ શુદ્ધ જળના સમુદ્રની પેલે પાર છે. તેનાથી આગળ સુવર્ણમય ભૂમિ છે જે દર્પણ જેવી સ્વચ્છ છે. તેમાં પડેલી કોઈ વસ્તુ ફરી મળતી નથી. તેથી ત્યાં દેવતાઓ સિવાય અન્ય કોઈ પ્રાણી રહેતા નથી. લોકાલોક પર્વત સૂર્ય વગેરે વડે પ્રકાશિત ભૂખંડ અને અપ્રકાશિત ભૂખંડની વચ્ચે છે. તેથી એનું આ નામ પડ્યું છે. એને પરમાત્માએ ત્રણેય લોકની બહાર તેમની ચારે બાજુની સરહદ રૂપે સ્થાપિત કર્યો છે. એ એટલો ઊંચો અને લાંબો છે કે ત્રણેય લોકને પ્રકાશિત કરનારા સૂર્યના કિરણોથી માંડીને ધ્રુવ સુદ્ધા સમસ્ત જ્યોતિર્મંડળના કિરણો પણ તેની એક બાજુથી બીજી બાજુ જઈ શકતા નથી. વિદ્વાનોએ પ્રમાણ, લક્ષણો અને સ્થિતિ પ્રમાણે સમસ્ત લોકોનો આટલો જ વિસ્તાર બતાવ્યો છે. આ સમસ્ત ભૂગોળ એટલે કે ભૂમિ વિસ્તાર 50 કરોડ જોજન છે. એનો ચોથો ભાગ અર્થાત 12.5 કરોડ જોજન વિસ્તારવાળો આ લોકાલોક પર્વત છે. તેની ઉપર ચારે દિશાઓમાં સમસ્ત સંસારના ગુરુ સ્વયંભૂ શ્રી બ્રહ્માજીએ સમસ્ત લોકોની સ્થિતિ માટે ઋષભ, પુષ્કરચૂડ, વામન અને અપરાજિત નામના 4 ગજરાજની નિયુક્તિ કરેલી છે. આ દિગ્ગજોની તથા પોતાના અંશ સ્વરૂપ ઇન્દ્ર વગેરે લોકપાલોની વિવિધ શક્તિઓની વૃદ્ધિ માટે તથા સમસ્ત લોકો ભુવનોના કલ્યાણ માટે પરમ ઐશ્વર્યના અધિપતિ સર્વાંતયામી પરમ પુરુષ શ્રીહરિ પોતાના વિશ્વક્સેન વગેરે પાર્ષદો સહિત આ પર્વત ઉપર બધી બાજુએ વિરાજે છે. તેઓ પોતાના વિશુદ્ધ સત્વને શ્રી વિગ્રહને કે જે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ઐશ્વર્ય વગેરે મહા 8 સિદ્ધિઓથી સંપન્ન છે તેને ધારણ કરેલા છે. તેમના કરકમળોમાં શંખ, ચક્ર વગેરે આયુધો સુશોભિત છે. આ પ્રમાણે પોતાની યોગમાયાથી રચેલા વિવિધ લોકોની વ્યવસ્થાને સુરક્ષિત રાખવા માટે તેઓ આ જ લીલામય રૂપે કલ્પના અંત સુધી ત્યાં સુધી બાજુએ રહે છે. લોકાલોક પર્વતના અંતર્વર્તી ભૂભાગનો જેટલો વિસ્તાર છે તેના પરથી તેની બીજી બાજુના અલોક અપ્રકાશિત પ્રદેશના પરિમાણનું પણ વિવરણ સમજી લેવું જોઈએ. તેનાથી આગળ તો કેવળ યોગેશ્વરોની જ બરાબર ગતિ થઈ શકે, અર્થાત આનાથી વિશેષ તો માત્ર યોગેશ્વરો જ જાણી શકે છે. હે રાજન, સ્વર્ગ અને પૃથ્વીની વચ્ચે બ્રહ્માંડનું જે કેન્દ્ર છે તે જ સૂર્યની સ્થિતિ છે. સૂર્ય અને બ્રહ્માંડ ગોલકની વચ્ચે બધી તરફથી 25 કરોડ જોજનનું અંતર છે. સૂર્ય અમૃત અર્થાત મરેલા અચેતન અંડમાં વૈરાજ રૂપે વિરાજે છે. તેથી જ તેનું નામ માર્તંડ થયું છે. તેઓ હિરણ્યમય જ્યોતિર્મય બ્રહ્માંડમાંથી પ્રગટ થયેલા છે. તેથી તેમને હિરણ્યગર્ભ પણ કહે છે. સૂર્ય થકી જ દિશા, આકાશ, દ્યુલોક એટલે કે અંતરિક્ષ, ભૂલોક, સ્વર્ગ અને મોક્ષના પ્રદેશો, નરક અને રસાતલ તથા અન્ય સઘળા ભાગોનું વિભાજન થાય છે. સૂર્ય જ દેવતા, તિર્યક, પશુ પંખી, મનુષ્ય, સરીસૃપ, લતા, વૃક્ષ વગેરે સમસ્ત જીવ સમૂહોના આત્મા છે અને
નેતેન્દ્રિયના અધિષ્ઠાતા છે. અધ્યાય 21મો. સૂર્યના રથનું અને તેની ગતિનું વર્ણન. શ્રી સુખદેવજી કહે છે, હે રાજન, પરિમાણ અને લક્ષણો સહિત આ ભૂમંડળનો આટલો જ વિસ્તાર છે તે તમને વર્ણવી બતાવ્યો. આને જ અનુસરીને વિદ્વાનો દ્યુલોકનું પણ પરિમાણ બતાવે છે. જેમ ચણા વટાણા વગેરેના બે દળ ફાળિયામાંથી એકનું સ્વરૂપ જાણી લેવાથી બીજાનું પણ સ્વરૂપ જાણી શકાય છે, તેવી જ રીતે ભૂલોકના પરિમાણ પરથી જ દ્યુલોકનું પણ પરિમાણ જાણી લેવું જોઈએ. આ બંનેની વચ્ચે અંતરિક્ષ લોક છે. એ આ બંને લોકોનું સંધિસ્થાન છે. તેના મધ્ય ભાગમાં રહેલા ગ્રહો અને નક્ષત્રોના અધિપતિ ભગવાન સૂર્ય પોતાના તાપ અને પ્રકાશથી ત્રણેય લોકોને તપાવતા અને પ્રકાશિત કરતા રહે છે. તેઓ ઉત્તરાયણ, દક્ષિણાયન અને વિષુવત નામની ક્રમશઃ ધીમી, ઝડપી અને સમાન ગતિઓથી ગતિ કરતા સમય અનુસાર મકર વગેરે રાશિઓમાં ઊંચા નીચા અને સમાન સ્થાનોમાં જઈને દિવસ અને રાત્રિને મોટા નાના અને સમાન કરતા રહે છે. સૂર્ય ભગવાન જ્યારે મેષ અથવા તુલા રાશિમાં આવે છે ત્યારે દિવસ અને રાત્રિ સરખા થઈ જાય છે. જ્યારે વૃષભ વગેરે 5 રાશિઓમાં ગતિ કરે છે ત્યારે દર મહિને રાત્રિઓ ઉત્તરોત્તર એક ઘડી જેટલી નાની થતી જાય છે અને તે જ હિસાબે દિવસ મોટા થતા જાય છે. સૂર્ય જ્યારે વૃશ્ચિક વગેરે 5 રાશિઓમાં ગતિ કરે છે ત્યારે દિવસો અને રાત્રિઓમાં તેમના કાળમાનની વધઘટમાં ઉપરિત સ્થિતિ કરતાં ઉલટો ફેરફાર થાય છે. આ પ્રમાણે દક્ષિણાયનનો આરંભ થાય ત્યાં સુધી દિવસો મોટા થતા જાય છે, તો ઉત્તરાયણ આવી લાગે ત્યાં સુધી રાત્રિઓ મોટી થતી જાય છે. આ પ્રમાણે પંડિતો માનસોત્તર પર્વત પરની સૂર્યની પરિક્રમાનો માર્ગ 9,51,00,000 યોજનનો બતાવે છે. તે પર્વત પર મેરુ પર્વતની પૂર્વ તરફ ઇન્દ્રની દેવધાની, દક્ષિણ તરફ યમરાજની સંયમની, પશ્ચિમ તરફ વરુણની નિમ્લોચની અને ઉત્તર તરફ ચંદ્રમાની વિભાવરી નામની નગરીઓ છે. આ પુરીઓમાં મેરુની ચારે તરફ સમય અનુસાર સૂર્યોદય, મધ્યાહન, સાયંકાળ અને મધ્યરાત્રિ થતા રહે છે અને એમને જ કારણે સમસ્ત જીવોની પ્રવૃત્તિ કે નિવૃત્તિ થતી રહે છે. હે રાજન, જે લોકો સુમેરુ ઉપર રહે છે તેમને તો સૂર્યદેવ હંમેશા મધ્યાહનકાલીન એટલે કે બપોર વેળના જ રહીને તપાવતા રહે છે. તેઓ પોતાની ગતિ અનુસાર અશ્વિની વગેરે નક્ષત્રો તરફ ગતિ કરતા જો કે મેરુને ડાબી બાજુ રાખીને ચાલે છે, તો પણ સમગ્ર જ્યોતિર્મંડળને ઘુમાવતા નિરંતર ડાબી બાજુ વાતા પ્રબળ પવન વડે તે ઘુમાવી દેવાનું હોવાને કારણે તેઓ સૂર્યદેવ તેને ડાબી બાજુએ રાખીને ગતિ કરતા જણાઈ આવે છે. જે પુરીમાં સૂર્ય ભગવાનનો ઉદય થાય છે તેની બરાબર બીજી તરફની પુરીમાં તેઓ અસ્ત પામતા માલુમ પડશે અને જ્યાં તેઓ લોકોને પરસેવાથી રેપઝેપ કરતા તપાવી રહ્યા હશે તેની બરાબર સામેની પુરીમાં અડધી રાત થયેલી હોવાને કારણે ત્યાંના લોકોને તેઓ નિદ્રાધીન કર્યા હશે. જે લોકોને મધ્યાહન સમયે તેઓ સ્પષ્ટ દેખાઈ રહ્યા હશે તે લોકો જ સૂર્ય જ્યારે સૌમ્ય દિશામાં પહોંચશે ત્યારે તેમનું દર્શન કરી શકશે નહીં. સૂર્યદેવ જ્યારે ઇન્દ્રની પુરી દેવધાનીમાંથી આગળ વધી યમરાજની પુરી એટલે કે સંયમની તરફ જાય છે ત્યારે તેઓ 15 ઘડીમાં 2,12,12,00,000 યોજનની ગતિથી થોડી 25,000 યોજન વધુ ગતિથી ચાલે છે. એ પછી આ જ ક્રમે તેઓ વરુણની, નિમ્લોચની અને ચંદ્રમાની વિભાવરી પુરીઓને પાર કરીને ફરી પાછા ઇન્દ્રની પુરીમાં પહોંચે છે. આ પ્રમાણે ચંદ્રમા વગેરે ગ્રહો પણ જ્યોતિર્મંડળમાં અન્ય નક્ષત્રોની સાથે સાથે ઉદય અને અસ્ત પામતા રહે છે. આ પ્રમાણે ભગવાન સૂર્યનો વેદમય રથ એક મુહૂર્ત એટલે કે એ ઘડીમાં 34,08,000 યોજનની ગતિના હિસાબે ગતિ કરતો આ ચારે પુરીઓમાં ઘૂમતો રહે છે. આ સૂર્યરથનું સંવત્સર નામનું એક ચક્ર બતાવવામાં આવે છે.
તેમાં માસરૂપ 12 આરા છે, ઋતુરૂપ 6 નેમીઓ છે, 3 ચોમાસારૂપ 3 નાભીઓ છે. આ રથની ધરીનો એક છેડો મેરુ પર્વતના શિખર પર અને બીજો છેડો માનસોત્તર પર્વતના શિખર પર છે. તેમાં જોડાયેલું આ પૈડું ઘાણીના પૈડાની જેમ ઘૂમતું ઘૂમતું માનસોત્તર પર્વત ઉપર ચક્કર લગાવે છે. આ ધરીમાં જેનો મૂળ ભાગ જોડાયેલો છે તેવી એક બીજી ધરી પણ છે. તે લંબાઈમાં તેના ચોથા ભાગ જેટલી છે અને તેનો ઉપરનો છેડો તેલની ઘાણીની ધરીની જેમ ધ્રુવલોક સાથે જોડાયેલો છે. આ રથમાં બેસવાનું સ્થાન 36 લાખ જોજન લાંબુ અને 9 લાખ જોજન પહોળું છે. તેનો તુરીય ભાગ પણ 36 લાખ જોજન જેટલો જ લાંબો છે. તે રથમાં અરુણ નામના સારથીએ ગાયત્રી વગેરે છંદોના જેવા જ નામવાળા 7 ઘોડા જોતરી રાખ્યા છે અને તેઓ જ આ રથ પર આરૂઢ થયેલા ભગવાન સૂર્યને લઈને ચાલે છે. સૂર્યદેવની આગળ તેમના જ તરફ મુખ કરીને બેઠેલા અરુણ તેમના સારથીનું કામ કરે છે. ભગવાન સૂર્યની આગળ અંગૂઠાના વેઢા બરાબરના આકારવાળા વાલખિલ્ય વગેરે 60,000 ઋષિઓ સ્વસ્તિ વાચન માટે નિમાયેલા છે. તેઓ તેમની સ્તુતિ કરતા રહે છે. તેમના ઉપરાંત ઋષિઓ, ગંધર્વો, અપ્સરાઓ, નાગલોકો, યક્ષો, રાક્ષસો અને દેવતાઓ પણ, જેઓ કુલ મળીને 14 છે, પરંતુ યુગલ રૂપે જોડામાં રહેવાને કારણે 7 ગણ કહેવામાં આવે છે. પ્રત્યેક માસમાં ભિન્ન ભિન્ન નામોવાળા થઈને પોતાના ભિન્ન ભિન્ન કર્મોથી પ્રત્યેક માસમાં ભિન્ન ભિન્ન નામ ધારણ કરતા આત્મ સ્વરૂપ ભગવાન સૂર્યની ઉપાસના બે મળીને કરે છે. આ પ્રમાણે ભગવાન સૂર્ય ભૂમંડળના 9,51,00,000 જોજન લાંબા ઘેરાવામાંથી પ્રત્યેક ક્ષણમાં 2002 જોજનનું અંતર પાર કરતા રહે છે. અધ્યાય 22મો. ભિન્ન ભિન્ન ગ્રહોની સ્થિતિ અને ગતિનું વર્ણન. રાજા પરીક્ષિતે પૂછ્યું, હે ભગવાન, તમે જે કહ્યું કે ભગવાન સૂર્ય જો કે રાશિઓ તરફ જતી વખતે મેરુ પર્વત અને ધ્રુવને જમણી બાજુએ રાખીને ગતિ કરતા જણાય છે, પરંતુ વાસ્તવમાં તેમની ગતિ દક્ષિણાવર્તી હોતી નથી. આ બાબત અમે કેવી રીતે સમજી શકીએ? શ્રી સુખદેવજીએ કહ્યું, હે રાજન, જેમ કુંભારના ઘૂમતા ચાકડા પર બેઠેલી તેમની સાથે ઘૂમતી કીડી વગેરેની પોતાની ગતિ તેનાથી તે ચાકડાની ગતિથી ભિન્ન જ છે, કારણ કે તે જુદા જુદા સમયે તે ચાકડાની જુદી જુદી જગ્યાએ જોવામાં આવે છે. તેવી જ રીતે નક્ષત્રો અને રાશિઓમાં દેખાતા કાળચક્રમાં પડેલા ધ્રુવ અને મેરુને જમણી બાજુએ રાખનારા ઘૂમનારા સૂર્ય વગેરે ગ્રહોની ગતિ વાસ્તવમાં તેનાથી ભિન્ન જ છે, કારણ કે તેઓ કાળભેદે ભિન્ન ભિન્ન રાશિઓ અને નક્ષત્રોમાં દેખાઈ આવે છે. વેદો અને વિદ્વાનો પણ જેમની ગતિને જાણવા માટે ઉત્સુક રહે છે, તે સાક્ષાત આદિપુરુષ ભગવાન નારાયણ જ સૂર્ય રૂપે લોકોના કલ્યાણ માટે તથા કર્મોની શુદ્ધિ માટે પોતાના વેદમય વિગ્રહ કાળને 12 માસોમાં વિભાજિત કરીને વસંત વગેરે 6 ઋતુઓમાં તેમના યથાયોગ્ય ગુણોનું વિધાન કરે છે. આ લોકમાં વર્ણાશ્રમ ધર્મનું અનુસરણ કરનારા મનુષ્યો ત્રણેય વેદો વડે પ્રતિપાદિત નાના મોટા કર્મોથી ઇન્દ્ર વગેરે દેવતાઓ રૂપે અને યોગના સાધનોથી અંતર્યામી તેમની શ્રદ્ધાપૂર્વક આરાધના કરીને સહેલાઈથી પરમપદને પ્રાપ્ત કરે છે. ભગવાન સૂર્ય સમસ્ત લોકોના આત્મા છે. તેઓ પૃથ્વી અને દ્યુલોકની વચ્ચે રહેલા આકાશમંડળની ભીતર કાળચક્રમાં સ્થિત થઈને 12 માસોને ભોગવે છે, કે જેઓ સંવત્સરના અવયવો છે અને મેષ વગેરે રાશિઓને નામે પ્રસિદ્ધ છે. એમનામાંથી પ્રત્યેક માસ ચંદ્રમાનથી શુક્લ અને કૃષ્ણ એમ 2 પક્ષનો, પિતૃમાનથી 1 રાત અને 1 દિવસનો તથા સૌરમાનથી 2.25 નક્ષત્રોનો બતાવવામાં આવે છે. જેટલા કાળમાં સૂર્યદેવ આ સંવત્સરનો 6ઠ્ઠો ભાગ ભોગવે છે, તેનો જે અવયવ એક ઋતુ કહેવાય છે. આકાશમાં ભગવાન સૂર્યનો જેટલો માર્ગ છે તેનો અડધો તેઓ જેટલા કાળમાં પાર કરી લે છે તેને એક અયન કહે છે, તથા જેટલા કાળમાં તેઓ પોતાની મંદ, તીવ્ર અને સમાન ગતિથી સ્વર્ગ અને પૃથ્વી મંડળ સહિત પૂરા આકાશનું ચક્કર લગાવી લે છે તેને અવાંતર ભેદે સંવત્સર, પરિવત્સર, ઈડાવત્સર, અનુવત્સર અથવા વત્સર કહે છે.
આ જ પ્રમાણે સૂર્યના કિરણોથી 1,00,000 યોજન ઉપર ચંદ્રમા છે. તેની ચાલ ઘણી તીવ્ર છે, તેથી તે બધા નક્ષત્રોથી આગળ રહે છે. આ ચંદ્રમા સૂર્યના 1 વર્ષના માર્ગને 1 માસમાં, 1 માસના માર્ગને 2.5 દિવસમાં અને 1 પક્ષના માર્ગને 1 જ દિવસમાં પાર કરી લે છે. આ ચંદ્રમા કૃષ્ણ પક્ષમાં ક્ષીણ થતી જતી કળાઓથી પિતૃગણના અને શુક્લ પક્ષમાં વૃદ્ધિ પામતી જતી કળાઓથી દેવતાઓના રાત્રિ દિવસનું વિભાજન કરે છે તથા 30 મુહૂર્તોમાં એક નક્ષત્રને પાર કરે છે. આ જ અન્નમય અને અમૃતમય હોવાને કારણે સમસ્ત જીવોનો પ્રાણ અને જીવન છે. 16 કળાઓના આ જે મનોમય, અન્નમય, અમૃતમય પુરુષ સ્વરૂપ ભગવાન ચંદ્રમા છે, એ જ દેવતાઓ, પિતૃઓ, મનુષ્યો, ભૂતો, પશુઓ, પક્ષીઓ, સરીસૃપો તેમજ વૃક્ષો વગેરે સમસ્ત પ્રાણીઓના પ્રાણોનું પોષણ કરે છે. તેથી તેમને સર્વમય કહે છે. ચંદ્રમાથી 3,00,000 યોજન ઉપર અભિજીત સહિત 28 નક્ષત્રો છે. ભગવાને તેમને કાળચક્રમાં નિયુક્ત કરેલા છે, તેથી એ મેરુને જમણી બાજુએ રાખીને ઘૂમતા રહે છે. એમનાથી 2,00,000 યોજન ઉપર શુક્ર દેખાઈ આવે છે. આ શુક્ર સૂર્યની તીવ્ર, મંદ અને સમાન ગતિઓ અનુસાર તેમની જ જેમ ક્યારેક આગળ, ક્યારેક પાછળ અને ક્યારેક સાથે સાથે રહીને ગતિ કરે છે. આ વરસાદ વરસાવનારો ગ્રહ છે, તેથી લોકોને લગભગ હંમેશ માટે અનુકૂળ રહે છે. આની ગતિ પરથી એવું અનુમાન થાય છે કે આ વરસાદને અવરુદ્ધતા ગ્રહોને શાંત કરી દે છે. શુક્રની ગતિની સાથોસાથ બુધની ગતિનું પણ વિવરણ થઈ ગયું. શુક્રની ગતિ પ્રમાણે જ બુધની ગતિ પણ સમજી લેવી જોઈએ. ચંદ્રમાનો પુત્ર બુધ શુક્રથી 2,00,000 યોજન ઉપર છે. આ ઘણું કરીને મંગળકારી જ છે, પરંતુ તે જ્યારે સૂર્યની ગતિનું ઉલ્લંઘન કરીને ગતિ કરે છે ત્યારે ઘણી મોટી આંધી, અતિવૃષ્ટિ કે દુષ્કાળના ભયનું સૂચન કરે છે. આનાથી 2,00,000 યોજન ઉપર મંગળ છે. તે જો વક્ર ગતિએ ચાલતો નથી તો એક રાશિને 3 પક્ષીઓમાં ભોગવતો રહીને 12 રાશિઓને પાર કરે છે. આ અશુભ ગ્રહ છે અને ઘણું કરીને અમંગળનું સૂચક છે. આની ઉપર 2,00,000 યોજનના અંતરે ભગવાન બૃહસ્પતિજી ગુરુનો ગ્રહ છે. એ જો વક્ર ગતિથી ચાલતા નથી તો એક રાશિને એક વર્ષમાં ભોગવે છે. એ ઘણું કરીને બ્રાહ્મણ કુળ માટે અનુકૂળ રહે છે. બૃહસ્પતિથી 2,00,000 યોજન ઉપર શનેશ્વર દેખાઈ આવે છે. તે એક રાશિમાં 30 માસ સુધી રહે છે, તેથી તેમને બધી રાશિઓને પાર કરવામાં 30 વર્ષ લાગે છે. એ ઘણું કરીને સૌને માટે અશાંતિકારક છે. તેમની ઉપર 11,00,000 યોજનના અંતરે કશ્યપ વગેરે સપ્તર્ષિઓ દેખાઈ આવે છે. એ બધા લોકો માટે મંગળ કામના કરતા રહીને ભગવાન વિષ્ણુના પરમપદ ધ્રુવલોકની પ્રદક્ષિણા કર્યા કરે છે. અધ્યાય 23 શિશુમાર ચક્રનું વર્ણન. શ્રી સુખદેવજી કહે છે, હે રાજન, સપ્તર્ષિઓથી 13,00,000 યોજન ઉપર ધ્રુવલોક છે. આને ભગવાન વિષ્ણુનું પરમ પદ કહે છે. અહીં ઉત્તાનપાદના પુત્ર પરમ ભગવદ ભક્ત ધ્રુવજી વિરાજમાન છે. અગ્નિ, ઇન્દ્ર, પ્રજાપતિ કશ્યપ અને ધર્મ આ બધા એકી સાથે અત્યંત આદરપૂર્વક એમની પ્રદક્ષિણા કરતા રહે છે. અત્યારે પણ કલ્પપર્યંત રહેતા લોક એમના જ આધારે સ્થિત રહેલા છે. એમના આ લોકનો પ્રભાવ અમે 4થા સ્કંધમાં વર્ણવેલો છે. સદા જાગ્રત રહેતા અવ્યક્ત ગતિ ભગવાન કાળ વડે ગ્રહો, નક્ષત્રો વગેરે જે જ્યોતિ સમૂહો નિરંતર ઘુમાવવામાં આવે છે, તે બધાના આધારસ્તંભ રૂપે આ ધ્રુવલોકને જ ભગવાને નિયુક્ત કરેલો છે. તેથી આ ધ્રુવ એક જ સ્થાનમાં રહીને હંમેશા પ્રકાશિત રહે છે. જેમ મેઢી સ્તંભમાં ડુંડામાંથી દાણા છૂટા પાડવાની પ્રક્રિયામાં અનાજના ડુંડાઓને ખૂંદનારા પશુઓ ટૂંકી, લાંબી અને સમાન મધ્યમ માપની રાશ દોરડાથી બંધાઈને ક્રમશઃ નજીક, દૂર અને વચ્ચે રહીને થાંભલીની ચારે તરફ વર્તુળ બનાવીને ઘૂમતા રહે છે, તેવી જ રીતે તમામ નક્ષત્રો અને ગ્રહો બહારના અંદરના ક્રમે આ કાળચક્રમાં નિયુક્ત થઈને ધ્રુવલોકનો જ આશ્રય લઈને
વાયુથી પ્રેરિત થતા કલ્પના અંત સુધી ઘૂમતા રહે છે. જેમ વાદળા અને બાજ વગેરે પક્ષીઓ પોતાના કર્મોની સહાયથી વાયુને આધીન રહીને આકાશમાં ઉડતા રહે છે, તેવી જ રીતે આ જ્યોતિષ સમુદાયો પણ પ્રકૃતિ અને પુરુષના સંયોગને આધીન રહીને પોતપોતાના કર્મો અનુસાર ચક્કર મારતા રહે છે, પૃથ્વી પર પડતા નથી. કેટલાક મનુષ્યો ભગવાનની યોગ માયાના આધારે રહેલા આ જ્યોતિષ ચક્રનું શિશુમાર રૂપે વર્ણન કરે છે. આ શિશુમાર કુંડલીભૂત ગોળ વર્તુળ વળેલા આકારમાં છે અને તેનું મુખ નીચે તરફ છે. આની પૂંછડીના છેડે ધ્રુવ છે. પૂંછડીના મધ્ય ભાગમાં પ્રજાપતિ, અગ્નિ, ઇન્દ્ર અને ધર્મ છે. પૂંછડીના મૂળમાં ધાતા અને વિધાતા છે. આની કેળના ભાગમાં સપ્તર્ષિઓ છે. આ શિશુમાર જમણી તરફ સંકોચાઈને કુંડળી વાળેલો છે. આવી સ્થિતિમાં અભિજીતથી માંડીને પુનર્વસુ સુધીના ઉત્તરાયણના જે 14 નક્ષત્રો છે તે બધા આના જમણા ભાગમાં છે અને પુષ્યથી માંડીને ઉત્તરાષાઢા સુધીના દક્ષિણાયનના જે 14 નક્ષત્રો છે તે બધા ડાબા ભાગમાં છે. સંસારમાં પણ શિશુમાર જ્યારે કુંડલાકાર હોય છે ત્યારે તેની બંને બાજુના અંગોની સંખ્યા સરખી રહે છે. તેવી જ રીતે અહીં નક્ષત્રોની સંખ્યામાં પણ સરખાપણું 14 બંને બાજુ છે. આ શિશુમારની પીઠના ભાગમાં અજવીથી એટલે કે મૂળ, પૂર્વાષાઢા અને ઉત્તરાષાઢા એ 3 નક્ષત્રોનો સમૂહ છે અને આના ઉદરના ભાગમાં આકાશગંગા છે. હે રાજન, આના જમણા અને ડાબા કટી ભાગોમાં પુનર્વસુ અને પુષ્ય નક્ષત્રો છે. જમણા અને ડાબા ચરણોમાં પાછલા ભાગે આદ્રા અને આશ્લેષા નક્ષત્રો છે. તેમજ જમણા અને ડાબા નસકોરામાં અનુક્રમે અભિજીત અને ઉત્તરાષાઢા નક્ષત્રો છે. આ જ પ્રમાણે જમણા અને ડાબા નેત્રોમાં અનુક્રમે શ્રવણ અને પૂર્વાષાઢા તથા જમણા અને ડાબા કાનોમાં અનુક્રમે ધનિષ્ઠા અને મૂળ નક્ષત્રો છે. દક્ષિણાયનના મઘા વગેરે 8 નક્ષત્રો ડાબી પાંસળીઓમાં અને એનાથી ઉલટા ક્રમે ઉત્તરાયણના મૃગશિરા વગેરે 8 નક્ષત્રો જમણી પાંસળીઓમાં છે. શતભિષા અને જ્યેષ્ઠા આ 2 નક્ષત્રો ક્રમશઃ જમણા અને ડાબા ખભાઓના સ્થાને છે. આની ઉપરની હડપચીમાં અગસ્ત્ય, નીચેની હડપચીમાં નક્ષત્રરૂપ યમ, મુખમાં મંગળ, લિંગ પ્રદેશમાં શનિ, ખૂંધમાં બૃહસ્પતિ, છાતીમાં સૂર્ય, હૃદયમાં નારાયણ, મનમાં ચંદ્રમા, નાભીમાં શુક્ર, સ્તનોમાં અશ્વિની કુમારો, પ્રાણ અને અપાનમાં બુધ, કંઠમાં રાહુ, સમસ્ત અંગોમાં કેતુ અને રૂંવાટામાં સમસ્ત તારાઓ સ્થિત છે. હે રાજન, આ શિશુમાર ભગવાન વિષ્ણુનું સર્વદેવમય સ્વરૂપ છે. દરરોજ સાયંકાળ સમયે પવિત્ર થઈને અને મૌન રહીને આનું દર્શન કરતાં કરતાં ચિંતન કરવું જોઈએ તથા આ મંત્રનો જપ કરતાં કરતાં ભગવાનની સ્તુતિ કરવી જોઈએ. સમસ્ત જ્યોતિર્ગણોના આશ્રય, કાળચક્ર સ્વરૂપ, સર્વદેવોના અધિપતિ પરમ પુરુષ પરમાત્માનું અમે નમસ્કારપૂર્વક ધ્યાન કરીએ છીએ. ગ્રહો, નક્ષત્રો અને તારાઓ રૂપે ભગવાનનું આધિદૈવિક રૂપ પ્રકાશિત થઈ રહ્યું છે. તે ત્રણેય સમય ઉપરયુક્ત મંત્રનો જપ કરનારા પુરુષોના પાપોનો નાશ કરી દે છે. જે મનુષ્ય સવારે, બપોરે અને સાંજે ત્રણેય સમયે તેમના આ આધિદૈવિક સ્વરૂપનું રોજે રોજ ચિંતન અને વંદન કરે છે તેના કરેલા પાપ તે સમયે તત્કાળ નાશ પામે છે. અધ્યાય 24. રાહુ વગેરેની સ્થિતિ તથા અતલ વગેરે નીચેના લોકોનું વર્ણન. શ્રી સુખદેવજી કહે છે, હે પરીક્ષિત, કેટલાક લોકોનું કહેવું છે કે સૂર્યથી 10,000 યોજન નીચે રાહુ નક્ષત્રોની જેમ ઘૂમે છે. તેણે ભગવાનની કૃપાથી જ દેવત્વ અને ગ્રહત્વ પ્રાપ્ત કરેલું છે. અન્યથા સિંહિકા પુત્ર તે પોતે તો અધમ અસુર હોવાને કારણે કોઈ પણ રીતે આ પદને લાયક ન હતો. તેના જન્મ અને તેના કર્મોનું વર્ણન અમે આગળ ઉપર કરીશું. સૂર્યનું અત્યંત તપતું આ જે મંડળ છે તેનો વિસ્તાર 10,000 યોજન બતાવવામાં આવે છે. આ જ પ્રમાણે ચંદ્રના મંડળનો વિસ્તાર 12,000 અને રાહુનો વિસ્તાર 13,000 યોજન છે. અમૃતપાન કરતી વખતે આ રાહુ દેવતાના વેશમાં સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવીને બેસી ગયો હતો અને ત્યારે સૂર્ય અને ચંદ્રે આનો ભેદ ખોલી નાખ્યો હતો.
તે વેદ યાદ કરીને આ રાહુ અમાસ અને પૂર્ણિમાના દિવસે તેમના સૂર્ય અને ચંદ્ર પર આક્રમણ કરે છે. આ જોઈને ભગવાને સૂર્ય અને ચંદ્રના રક્ષણ માટે તે બંનેની પાસે પોતાના પ્રિય આયુધ સુદર્શન ચક્રની નિયુક્તિ કરેલી છે. તે નિરંતર ઘૂમતું રહે છે. તેથી રાહુ તેના અસહ્ય તેજથી ઉદ્વિગ્ન અને ચકિત ચિત્ત થઈને ઘડીભર માટે તેમની સામે ટકીને પછી તરત પાછો ચાલ્યો જાય છે. આ રાહુના એટલા સમય માટે તેમની સામે ટકવાની ઘટનાને લોકો ગ્રહણ કહે છે. રાહુથી 10,000 યોજન નીચે સિદ્ધો, ચારણો, વિદ્યાધરો વગેરેના સ્થાન છે. તેમની નીચે જ્યાં સુધી વાયુ ગતિ કરે છે અને વાદળા દેખાય છે તે અંતરિક્ષ લોક છે. એ યક્ષો, રાક્ષસો, પિશાચો, પ્રેતો અને ભૂતોનું વિહાર સ્થાન છે. તેનાથી નીચે 100 યોજન દૂર આ પૃથ્વી છે. હંસ, ગીધ, બાજ, ગરુડ વગેરે મુખ્ય પક્ષીઓ જ્યાં સુધી ઉડી શકે છે ત્યાં સુધી તેની હદ છે. પૃથ્વીના વિસ્તારનું અને તેની સ્થિતિનું વર્ણન તો અગાઉ થયેલું જ છે. આ પૃથ્વીની પણ નીચે અતલ, વિતલ, સુતલ, તલાતલ, મહાતલ, રસાતલ અને પાતાળ નામના 7 ભૂવિવરો અર્થાત ભૂગર્ભમાં રહેલા લોક છે. આ એકની નીચે એક 10,000 યોજનના અંતરે આવેલા છે અને એમાંના પ્રત્યેકની લંબાઈ પહોળાઈ પણ 10,000 યોજન જેટલી છે. આ ભૂમિ વિવરો પણ એક પ્રકારના સ્વર્ગ જ છે. એમનામાં સ્વર્ગ કરતાં પણ વધુ વિષય ભોગ, ઐશ્વર્ય, આનંદ, સંતાન સુખ અને ધન સંપત્તિ છે. અહીંના વૈભવપૂર્ણ ભવનો, ઉદ્યાનો અને ક્રીડા સ્થાનોમાં દૈત્યો, દાનવો અને નાગ લોકો જાત જાતની માયામય ક્રીડા કરતા રહીને નિવાસ કરે છે. તે બધા ગૃહસ્થી ધર્મનું પાલન કરે છે. તેમના પત્ની, પુત્ર, ભાઈ, સગાવાલા અને સેવકો તેમને ઘણો પ્રેમ કરે છે અને તેઓ હંમેશા પ્રસન્નચિત્ત રહે છે. તેમના ભોગો ભોગવવામાં અડચણ ઊભી કરવાનું સામર્થ્ય ઇન્દ્ર વગેરેમાં પણ નથી. હે મહારાજ, આ ભૂમિ વિવરોમાં માયાવી મય દાનવે બનાવેલી અનેક નગરીઓ શોભાપૂર્વક ઝગમગી રહી છે કે જે નગરીઓ અનેકવિધ સુંદર મણિઓ વડે રચાયેલા ચિત્ર વિચિત્ર ભવનો, કોટ, નગરના દરવાજાઓ, સભાભવનો, મંદિરો, મોટા પ્રાંગણો અને ઘરોથી સુશોભિત છે તથા જેમની કૃત્રિમ ભૂસપાટી પર નાગ અને અસુરોના યુગલો તેમજ કબૂતરો, પોપટ, મેના વગેરે પક્ષીઓ કિલ્લોલ કરતા રહે છે. પાતાળના અધિપતિઓના આવા ભવ્ય ભવનો તે નગરીઓની શોભા વધારે છે. ત્યાંના બાગ બગીચાઓ પણ પોતાની શોભાથી દેવલોકના ઉદ્યાનોની શોભાને પરાજિત કરે છે. તેમાં અનેક વૃક્ષો છે કે જેમની સુંદર ડાળીઓ ફળ ફૂલોના ગુચ્છો અને કોમળ કૂંપળોના ભારથી લચલી રહે છે તથા જેમને જાત જાતની લતાઓએ પોતાના અંકપાશ વડે બાંધી રાખેલા છે. ત્યાં નિર્મળ જળથી ભરેલા જે અનેક જળાશયો છે તેમાં વિવિધ પક્ષીઓના યુગલો વિલાસ કરતા રહે છે. આ વૃક્ષો અને જળાશયોના સૌંદર્યથી તે બગીચાઓ અત્યંત શોભી રહ્યા છે. તે જળાશયોમાં રહેતી માછલીઓ જ્યારે ક્રીડા કરતી ઉછળે છે ત્યારે તેમના જળમાં સ્પંદનો ઉઠે છે. એ સાથે જ જળ પર ઉગેલા કમળ, કુમુદ, કુવલય, કહલાર એટલે કે શ્વેતકમળ, નીલકમળ, રક્તકમળ, શતપાખડી કમળ વગેરેના સમૂહો પણ હાલવા લાગે છે. આ કમળોના વનમાં રહેતા પક્ષીઓ નિરંતર ક્રીડા કૌતુક કરતા રહીને જાત જાતની અતિ મધુર બોલીઓ બોલતા રહે છે જે સાંભળીને મન અને ઇન્દ્રિયોને ઘણો જ આહલાદ મળે છે અને તે સમયે સમસ્ત ઇન્દ્રિયોમાં જાણે ઉત્સવ છવાઈ જાય છે. ત્યાં સૂર્યનો પ્રકાશ જતો નથી તેથી દિવસ રાત વગેરે કાળ વિભાજનનો પણ કોઈ પ્રશ્ન ઊભો થતો નથી. ત્યાંના સમસ્ત અંધકારને મોટા નાગોના મસ્તકો પરના મણિઓ જ દૂર કરે છે. આ લોકોના રહેવાસીઓ જે ઔષધિ, રસ, રસાયણ, અન્ન, પાન, સ્નાન વગેરેનું સેવન કરે છે તે તમામ પદાર્થો દિવ્ય હોય છે. આ દિવ્ય પદાર્થોના સેવનથી તેમને માનસિક કે શારીરિક રોગ થતા નથી તથા કરચલીઓ પડવી, વાળ પાકી જવા, ઘડપણ આવવું, શરીર તેજહીન થઈ જવું, શરીરમાંથી દુર્ગંધ આવવી, પરસેવો ટપકવો, થાક લાગવો અથવા નબળાઈ આવી જવી તથા ઉંમરના બદલાવા સાથે શરીરની અવસ્થામાં ફેરફાર થવો આવા કોઈ વિકાર થતા નથી. તેઓ હંમેશા સુંદર,
સ્વસ્થ, યુવાન અને શક્તિ સંપન્ન રહે છે. તે પુણ્યશાળી જનોનું ભગવાનના તેજરૂપ સુદર્શન ચક્ર સિવાય અને કોઈ સાધનથી મૃત્યુ થઈ શકતું નથી. સુદર્શન ચક્રના તે આગમન માત્રથી જ ભયને કારણે અસુર રમણીઓને ગર્ભસ્રાવ અથવા ગર્ભપાત થઈ જાય છે. અતલ લોકમાં મય દાનવનો પુત્ર બલ નામનો અસુર રહે છે. તેણે 96 પ્રકારની માયા રચેલી છે. એમાંની કેટલીક તો આજે પણ માયાવી પુરુષોમાં જોવા મળે છે. તેણે એકવાર બગાસું ખાધું હતું. ત્યારે તેના મુખમાંથી સ્વેરણી માત્ર પોતાના વર્ણના પુરુષો સાથે રમણ કરનારી, કામિની, અન્ય વર્ણના પુરુષો સાથે પણ સમાગમ કરનારી અને પુશ્ચલી અત્યંત ચંચળ સ્વભાવશાળી 3 પ્રકારની સ્ત્રીઓ ઉત્પન્ન થઈ હતી. આ સ્ત્રીઓ તે લોકમાં રહેતા પુરુષોને હાટક નામનો રસ પીવડાવીને તેમને સંભોગ કરવા સમર્થ બનાવી દે છે અને પછી તેમની સાથે પોતાની હાવભાવ, સભળ દ્રષ્ટિ, નેત્રકટાક્ષ, પ્રેમસભર સ્મિત, પ્રેમાલાપ અને આલિંગન વગેરે વડે યથેષ્ટ રમણ કરે છે. તે હાટક રસ પીને મનુષ્ય મદાંધ જેવો થઈ જાય છે અને પોતાને 10,000 હાથીઓ જેટલો બળવાન માનીને હું ઈશ્વર છું, હું સિદ્ધ છું એ પ્રમાણે ગર્વથી ફૂલાઈને વાતો કરવા લાગે છે. આ અતલની નીચે વિતલ લોકમાં ભગવાન હાટકેશ્વર નામના મહાદેવજી પોતાના પાર્ષદ ભૂતગણો સાથે નિવાસ કરે છે. તેઓ પ્રજાપતિની સૃષ્ટિની વૃદ્ધિ માટે ભવાની સાથે વિહાર કરતા રહે છે. તે બંનેના તેજમાંથી ત્યાં હાટકી નામની એક શ્રેષ્ઠ નદી નીકળેલી છે. તેનું જળ વાયુથી ભભૂકી ઉઠેલો અગ્નિ અત્યંત ઉત્સાહથી પીએ છે. તે અગ્નિ હાટક નામનું જે સુવર્ણ થૂંકે છે તેમાંથી બનેલા આભૂષણોને દૈત્યરાજુના અંતઃપુરોમાંના બધા જ સ્ત્રી પુરુષો ધારણ કરે છે. વિતલની નીચે સૂતલ લોક છે. તેમાં વિરોચનનું મહાયશસ્વી પરમ કીર્તિવાન પુત્ર બલિ રહે છે. ઇન્દ્રનું પ્રિય કાર્ય કરવા માટે ભગવાને અદિતિના ગર્ભથી વટુ વામન રૂપે અવતાર લઈને તેની પાસેથી 3 લોક છીનવી લીધા હતા. પછી ભગવાનની કૃપાથી જ તેના આ સૂતલ લોકમાં પ્રવેશ થયેલો છે. અહીં તેને જેવી ઉત્કૃષ્ટ સંપત્તિ મળેલી છે તેવી ઇન્દ્ર વગેરે પાસે પણ નથી. તેથી એ જે પૂજ્યતમ પ્રભુની પોતાના ધર્માચરણ વગેરે વડે આરાધના કરતો અહીં આજે પણ નિર્ભયતાપૂર્વક રહે છે. હે રાજન, સમસ્ત જીવોના નિયામક અને આત્મ સ્વરૂપ પરમાત્મા ભગવાન વાસુદેવ જેવા પૂજ્યતમ પવિત્રતમ પાત્રના આગમનથી તેમને પરમ શ્રદ્ધા અને આદર સાથે સ્થિર ચિત્તે કરેલા ભૂમિના દાનનું આ જ કોઈ મુખ્ય ફળ નથી કે બલિને સૂતલ લોકનું ઐશ્વર્ય મળી ગયું. આ ઐશ્વર્ય તો અનિત્ય છે, પરંતુ તે ભૂમિદાન તો સાક્ષાત મોક્ષનું જ દ્વાર છે. સહજ રૂપે અર્થાત બગાસું કે છીંક આવતા અથવા પડતા આથડતા વિવશ થઈને પણ ભગવાનનું એકવાર નામ લેવાથી પણ મનુષ્ય એકાએક જ કર્મોના બંધનને કાપી નાખે છે. જ્યારે મુમુક્ષુજનો આ કર્મ બંધનને યોગ સાધન વગેરે અનેક અન્ય ઉપાયોનો આશ્રય લેવા છતાં ઘણી મુશ્કેલીથી કાપી શકે છે. ભગવાનનું જે આત્મભાવથી ભજન કરે છે તે તેને ભગવાન પોતાનું સ્વરૂપ પ્રદાન કરી દે છે. આ તેમની ભક્તિનો મહિમા છે, ભૂમિદાનનો નહીં. ભગવાને જો બલિને તેના સર્વસ્વના દાનના બદલામાં પોતાની વિસ્મૃતિ કરાવનાર આ માયામય ભોગ અને ઐશ્વર્ય જ આપ્યું તો તેના પર જ આ કોઈ અનુગ્રહ કર્યો નથી. જ્યારે અન્ય કોઈ ઉપાય ન દેખાતા ભગવાને યાચનરૂપી શળથી તેનું 3 લોકનું રાજ્ય છીનવી લીધું અને તેની પાસે ફક્ત તેનું શરીર માત્ર જ રહેવા પામ્યું. ત્યારે વરુણના પાશોમાં બાંધીને પર્વતની ગુફામાં નાખી દેવાતા તેણે કહ્યું હતું, ખેદની વાત છે કે આ ઐશ્વર્યવાન ઇન્દ્ર વિદ્વાન હોવા છતાં પણ પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવામાં કુશળ નથી. તેણે મારી પાસેથી આ સ્વર્ગનું રાજ્ય છીનવી લેવા માટે બૃહસ્પતિજીને મંત્રી બનાવ્યા અને સ્વાર્થવશ તેમની અવગણના કરીને તેણે ભગવાન વિષ્ણુ પાસેથી તેમની ભક્તિ ન માગતા મારી પાસેનું સ્વર્ગનું રાજ્ય અને ભોગો જ માગ્યા. પરંતુ ઇન્દ્રને એ ખબર નથી કે આ 3 લોકનું રાજ્ય તો એક મન્વંતર સુધી જ રહેશે, જે અનંતકાળનો માત્ર એક જ અંશ છે. ભગવાનના કિંકરપણાની સામે આ તુચ્છ ભોગોનું શું મૂલ્ય છે? અમારા પિતામહ પ્રહલાદજીએ ભગવાનના હાથે પોતાના પિતા હિરણ્યકશ્યપના માર્યા ગયા પછી પ્રભુની સેવાનું જ વરદાન માગ્યું હતું. ભગવાન તેમને રાજ્ય આપવા ઈચ્છતા હતા, તો પણ આ બધું ભગવાનથી દૂર કરનારું છે તેમ સમજીને
તેમણે પોતાના પિતાનું નિષ્કંટક રાજ્ય લેવાનો સ્વીકાર કર્યો ન હતો. તેઓ મોટા મહાનુભાવ હતા. તેમનું અનુકરણ કરવાનું પણ મારામાં સામર્થ્ય નથી અને ભગવાનના અનુગ્રહથી પણ હું વંચિત છું. તો મારા જેવો કોણ તેમની પાસે પહોંચવાનું સાહસ કરી શકશે? હે રાજન, આ બલિની ચરિત્ર કથા અમે આગળ ઉપર 8મા સ્કંદમાં વિસ્તારપૂર્વક કહીશું. ભગવાનનું હૃદય પોતાના ભક્તો માટે દયાપૂર્ણ જ રહે છે. તેથી જ અખિલ જગતના પરમ પૂજનીય ગુરુ ભગવાન નારાયણ હાથમાં ગદા ધારણ કરીને સૂતલ લોકમાં રાજા બલિના દ્વાર પર હંમેશા ઉપસ્થિત રહે છે. એકવાર દિગ્વિજય કરતો કરતો ઘમંડી રાવણ જ્યારે ત્યાં જઈ પહોંચ્યો ત્યારે ભગવાને પોતાના પગના અંગૂઠાની ઠોકરથી જ તેને લાખો યોજન દૂર ફેંકી દીધો હતો. સૂતલ લોકની નીચે તલાતલ લોક છે. ત્યાં ત્રિપુરાધિપતિ મય નામનો દાનવરાજ રહે છે. પહેલા ત્રણેય લોકને શાંતિ પ્રદાન કરવા ભગવાન શંકરે તેને ત્રણેયપુર નગરો ભસ્મ કરી દીધા હતા. પછી તેમની જ કૃપાથી તેને આ સ્થાન મળ્યું. તે માયાવીઓનો પરમ ગુરુ છે અને મહાદેવજી વડે સુરક્ષિત છે. તેથી તેને સુદર્શન ચક્રનો પણ કોઈ ભય નથી. ત્યાંના રહેવાસીઓ તેનો ઘણો આદર કરે છે. તે તલાતલની નીચે આવેલા મહાતલ લોકમાં કદ્રુથી ઉત્પન્ન થયેલા અનેક શિરવાળા સર્પોનો ક્રોધવશ નામનો એક સમુદાય રહે છે. તેમાં કુહક, તક્ષક, કાલિય, સુષેણ વગેરે મુખ્ય છે. તેમને મોટી મોટી ફણાઓ છે. તે બધા હંમેશા ભગવાનના વાહન પક્ષીરાજ ગરુડથી બીતા રહે છે. તો પણ ક્યારેક ક્યારેક પોતાની પત્ની, પુત્ર, મિત્ર અને કુટુંબના સંગથી પ્રમત્ત થઈને વિહાર કરવા લાગે છે. તે મહાતલની નીચે આવેલા રસાતલ લોકમાં પણી નામના દૈત્યો દાનવો રહે છે. એ નિવાત કવચ, કાલેય અને હિરણ્યપુર વાસી છે. તેમનો દેવતાઓ સાથે વિરોધ છે. બધા જન્મથી જ ઘણા બળવાન અને મહાસાહસિક હોય છે, પરંતુ જેમનો પ્રભાવ સમસ્ત લોકોમાં ફેલાયેલો છે તે શ્રીહરિના તેજથી બળના અભિમાનનો ચૂરો થઈ જવાને કારણે આ લોકો સાપુની જેમ લંબાઈ છુપાઈને રહે છે તથા ઇન્દ્રની દૂતી શર્માએ કરેલા મંત્રવર્ણરૂપ વાક્યને કારણે સદૈવ ઇન્દ્રથી બીતા રહે છે. એક કથા સંભળાવવામાં આવે છે કે જ્યારે પણી નામના દૈત્યોએ પૃથ્વીને રસાતલમાં સંતાડી દીધી ત્યારે ઇન્દ્રે તેમને શોધવા માટે શર્મા નામની એક દૂતી મોકલી હતી. શર્મા સાથે સંધિ કરી લેવાનું દૈત્યોએ ઈચ્છ્યું, પણ શર્માએ સંધિ કરી નહીં અને ઇન્દ્રની સ્તુતિ કરતાં કહ્યું હતું, હતા ઇન્દ્રેણ પ્રણય સયદ્વમ. હે પણીઓ, તમે ઇન્દ્રના હાથે મરીને પૃથ્વી પર સૂઈ જાઓ. આ જ શાપને કારણે તેમને હંમેશા ઇન્દ્રનો ડર લાગતો રહે છે. રસાતલની નીચે પાતાળ લોક છે. ત્યાં શંખ, કુલિક, મહાશંખ, શ્વેત, ધનંજય, ધૃતરાષ્ટ્ર, શંખચૂડ, કંબલ, અશ્વતર, દેવદત્ત વગેરે અત્યંત ક્રોધી અને મોટી મોટી ફણાઓવાળા નાગ રહે છે. તેમાં વાસુકી મુખ્ય છે. તેમાંના કેટલાકને 5, કેટલાકને 7, કેટલાકને 10, કેટલાકને 100 અને કેટલાકને 1000 માથા છે. તેમના ફણાઓના તગતગતા મણીઓ પોતાના પ્રકાશથી પાતાળલોકના બધા અંધકારને નષ્ટ કરી દે છે. કૃષ્ણાય વાસુદેવાય હરય પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ.